નમસ્કાર બાળકો. આજે આપણે બેન્ઝાલ્ડિહાઇડ અને બેન્ઝોફિનોનની બનાવટ શીખીશું. મતલબ આમાં ચકેડાની વાત આવશે. તો એક બે રિએક્શન આપણે આગળ ભણી ગયા છીએ, ત્યાંથી સ્ટાર્ટ કરું છું. પહેલું છે એ બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી, એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી રોઝનમુન્ડ રિડક્શન દ્વારા. રોઝનમુન્ડની ટેકનિક યાદ છે બાળકો? પાડી પર બેસો રોજ. અહીંયા આપણે લખીશું રોઝનમુન્ડ રિડક્શન, એટલે તમને અહીંયા આલ્ડીહાઇડ સમૂહ મળી જશે આ રીતે. ઓકે, રિએક્શન બહુ સહેલી છે, કરી દઈએ. તો બેન્ઝોઇલ ક્લોરાઇડ લઈ લઈશું એક. ઓકે, આ લીધો આપણે એક બેન્ઝોઇલ અને આ ક્લોરાઇડ. રોઝનમુન્ડ રિડક્શન થશે. H2 રિડક્શન છે એટલે H2 તો એડ થવાનો જ છે મિત્રો. H અને H બનશે, એક H એક Cl ને દૂર કરશે અને એક H જે વધ્યો એ બેન્ઝીન વલયના કાર્બોનિલ સાથે આ રીતે જોડાઈ જશે. આ બન્યો તમારો બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, ચલો બીજી રિએક્શન જોઈએ. એ છે એરોમેટિક હાઇડ્રોકાર્બન એવા ટોલ્યુઇનમાંથી. હવે એક બે હું સારી વાતો કરું જેથી કરીને તમને ક્લિયર થાય. ટોલ્યુઇન શબ્દ આપણે ઘણીવાર આગળ સાંભળેલો છે. તો ટોલ્યુઇનનું તમે ઓક્સિડેશન કરો ને એટલે તરત જ આનું ઓક્સિડેશન થાય અને કાર્બોક્સિલિક એસિડ બનાવી દે. તો આપણે તો કાર્બોક્સિલિક એસિડ બનાવવો નથી. મારે ક્યાં કાર્બોક્સિલિક એસિડ બનાવવો છે? મારે તો CHO સમૂહ બનાવવો છે. તો કંઈક કરીને ટોલ્યુઇનના ઓક્સિડેશનથી જે સીધો બેન્ઝોઇક એસિડ બને છે એ મારે અટકાવવો પડશે. તો એના માટે મારે શું કરવાનું? તો ટોલ્યુઇનનો જે મિથાઇલ સમૂહ છે એ મિથાઇલ સમૂહને એવા મધ્યવર્તી સંકીર્ણમાં ફેરવી દઉં કે જે આગળ COOH બનાવતો નથી, અટકી જાય છે. અહીંયા આગળ COOH બનતા નથી. ફરીથી સમજો શું કહેવા માંગુ છું. ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરતા વડે કરશો, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જો કર્યું તો એ તરત જ, અહીંયા હું લખતો જઉં છું શબ્દો મિત્રો, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જો કર્યું તો એ તરત જ એને COOH ફેરવી દેશે. પણ જો તમે એવા ઓક્સિડેશન કરતા વાપર્યા કે જે ટોલ્યુઇનના મિથાઇલ સમૂહને સીધા COOH રૂપાંતર કરવાને બદલે મધ્યવર્તી સંકીર્ણમાં રૂપાંતર કરે તો એ તમને ફાયદાકારક નીવડશે, જેથી કરીને આગળ COOH જશે નહીં. ઓકે, તો એવી પહેલી રિએક્શન આપણે ભણવા જઈ રહ્યા છીએ કે જેમાં ટોલ્યુઇન આગળ જતો અટકી જાય. એ રિએક્શનનું નામ છે ઇટાર્ડ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા બાળકો? ઇટાર્ડ પ્રક્રિયા. ઇટાર્ડ પ્રક્રિયાની અંદર શું હોય? તો એમાં CrO2Cl2 એટલે કે ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે ટોલ્યુઇનની પ્રક્રિયા બિનધ્રુવીય દ્રાવકમાં થાય. ઓકે, તો જોજો, પ્રક્રિયાને જરા સમજજો. આ તમારું ટોલ્યુઇન છે. ટોલ્યુઇન બધાએ જોયું હશે, કોઈ ડાઉટ નથી એની અંદર. બરાબર, અહીંયા લખું એટલે આ ટોલ્યુઇન થયું. હવે એની રિએક્શન ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે કરતા બિનધ્રુવીય દ્રાવક CCl4 અથવા CS2 ની હાજરીમાં મંદ પ્રમાણમાં. ઓકે, આનું નામ યાદ રાખજો મિત્રો, ક્રોમાઇલ ક્લોરાઇડ. હવે શું થશે? તો આ ક્રોમાઇલ ક્લોરાઇડ આ મિથાઇલ સમૂહનું ઓક્સિડેશન ડાયરેક્ટ COOH નહીં થવા દે, એટલે એને થોડીક વાર માટે મધ્યવર્તી સંકીર્ણમાં ફેરવશે. CH અને 3 H માંથી એક H રહેશે, 2 H આને મળી જશે. એટલે શું બનશે? તો આ રીતે બનશે,
CrOHCl2 બરાબર. આ H આવ્યો ને એ અહીંયાથી આવ્યો, એવો ને એવો અહીંયાથી પણ આવશે, એટલે 2 મોલ CrO2Cl2 વપરાયા. બરાબર. આ ક્રોમિયમનો સંકીર્ણ છે જેનો આકાર એનો રંગ તપકીરી પ્રકારનો હોય છે. હવે જો તમે આનું આગળ જળ વિભાજન કરો તો એ કાર્બોક્સિલિક એસિડ બનવાને બદલે આને શેમાં રૂપાંતર કરી દે? તો આલ્ડીહાઇડમાં રૂપાંતર કરી દે. હું ફરીથી કહું છું એક વાત કે જો તમે મિથાઇલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 એસિડિક કે બેઝિક સાથે કર્યું હોત તો આ તમને સીધું બેન્ઝોઇક એસિડ બનાવી દેત. એટલે મેં નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરીને મિથાઇલ સમૂહને એક એવા સંકીર્ણમાં ફેરવ્યો કે જે સંકીર્ણ એ હવે આની અંદર CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ એ તરત જ મિથાઇલ સમૂહને એક સંકીર્ણમાં ફેરવશે અને જેથી કરીને આને ડીએક્ટિવ બની જાય. ડીએક્ટિવ એટલે ઓછો સક્રિય બની જાય, એટલે આનું ઓક્સિડેશન સીધો COOH માં થતું નથી. આ રીતે તમને બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. તો આ રિએક્શનને ઇટાડ રિએક્શન કહેવાય. કોઈ જ વાક્યો તૈયાર કરવાના નથી. આ રસ્તો ખોટો, કારણ કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, મિથાઇલ સમૂહને તરત જ COOH માં ફેરવે. એટલે મેં આ ઓક્સિડેશન કરતા વાપરીને આને થોડુંક નિષ્ક્રિય એવા સંકીર્ણમાં ફેરવ્યો અને પછી જળ વિભાજન કર્યું એસિડ ઉદ્દીપકની હાજરીમાં ડેલ્ટા ગરમી આપીને, એટલે તરત જ એ બેન્ઝાલ્ડીહાઇડમાં ફેરવાઈ ગયું. ઓકે, તો આ બીજી રિએક્શન કે જેમાં તમને બેન્ઝાલ્ડીહાઇડ મળ્યો. ઓકે, ટોલ્યુઇનમાંથી પહેલી રિએક્શન કહેવાય, પણ આમ બીજી રિએક્શન, એક રોઝનમુન્ડ અને આ બીજી રિએક્શન નંબર 2. ટોલ્યુઇન અથવા વિસ્થાપિત ટોલ્યુઇનની ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન, આ એનહાઇડ્રાઇડ કહેવાય. ઓકે, તો રિએક્શનને આપણે આગળ સમજીએ. ટોલ્યુઇન લો કે વિસ્થાપિત ટોલ્યુઇન. વિસ્થાપિત ટોલ્યુઇન એટલે બેન્ઝીનના કોઈ પણ ભાગ ઉપર તમે અન્ય સમૂહ જોડી શકો છો. તો આ તમારો ટોલ્યુઇન છે. અહીંયા આપણે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ લઈએ. હવે એસિટિક એનહાઇડ્રાઇડ આપણે લઈએ છીએ, એટલે CH3C ડબલ બોન્ડ O, ફરીથી O, પાછું C ડબલ બોન્ડ O અને પાછું અહીંયા CH3. ઓકે, હવે આ રિએક્શન નીચા તાપમાને કરવાની છે, કારણ કે આમાં જે મધ્યસ્થી બનશે એ ઊંચા તાપમાને અસ્થાયી છે. જેમ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં હતું ને એવું. તો શું થશે? તો અહીંયાથી આ જે છે આખો અણુ જે છે એની સાથે પ્રક્રિયા થશે અને મધ્યવર્તી સંયોજન બનાવશે. હું દરેક રિએક્શનમાં વારે વારે કહું છું, મધ્યવર્તી સંયોજન એટલે બને છે કે જેથી આ મિથાઇલ સમૂહની ક્રિયાશીલતા ઘટાડી શકાય, એને થોડીક વાર ઊભો રાખી શકાય. 3H માંથી 2H જશે એટલે 2 સંયોજકતા ખુલી ગઈ, એટલે જે 2 જણને જોડાવવું હોય જોડાય. તો અહીંયા OCOCH3 અને OCOCH3 જોડાય એટલે એસ્ટર બન્યો. એસિટેટ સમૂહ CH3COO, CH3COO એસિટેટ સમૂહ બન્યો. OCOCH3 ફરીથી OCOCH3, આ અણુ 2 વાર છે એવું તમે સમજી શકો છો. હવે તમારે શું કરવાનું છે? આમાં શું છે, ઓર્ગેનિકની અંદર હંમેશા એક વાત મિત્રો યાદ રાખજો તમે, કે કોઈ દિવસ મોલ પ્રમાણ જળવાય નહીં. કારણ કે આ રિએક્શન તમને આટલી સિમ્પલ દેખાય, એ ખરેખર આટલી સિમ્પલ હોય જ નહીં. આ 15 સ્ટેપની રિએક્શન હોય, પણ આપણા લેવલે આને શોર્ટમાં પૂરી કરતા હોય આ લોકો. તો ટોલ્યુઇનનું CrO3 સાથે આ તમે બેલેન્સ કરવાના રહેશો. હવે પહેલા એક જ કાર્બન પર 2 વાર સમૂહ આવ્યો એટલે આને કયા પ્રકારનો કહેવાય? જેમ પ્રકાર કહેવાય.
તમને યાદ હોય તો વિસિનલ અને જેમિનલ એવા બે શબ્દો આવતા હતા કે એક જ કાર્બન પર બે હેલોજન હોય તો જેમિનલ, એ જ રીતે અહીંયા એક જ કાર્બન પર બે વખત સમૂહ છે એટલે આ જેમ પ્રકારનો ડાયએસિટેટ છે. એસિટેટ સમૂહ બે વાર છે. ઓકે, એક જ કાર્બન પર હોવાથી. તો આનું નામ શું થાય? તો આનું સામાન્ય નામ પણ આપણે ભણ્યા હતા, બેન્ઝીલિડીન. બેન્ઝીલિડીન અને એનું જે નામ છે પાછળ એ આવશે ડાયએસિટેટ. આ સંકીર્ણ કે આપણે કહી શકીએ મધ્યવર્તી સંયોજન બને છે. ઓકે, આનાથી ફાયદો શું છે? આનાથી જે ડાયએસિટેટ બને છે ને, આનું આગળ ઓક્સિડેશન થતું નથી. એટલે આને તમારે શું કરવાનું? આનું આગળ ઓક્સિડેશન નહીં થાય એટલે આનું તમારે જળ વિભાજન કરી દેવાનું. અને જળ વિભાજન કરશો એટલે આ ઓ આને મળી જશે. ઓકે, એટલે અહીંયા તમારે, હું વારે વારે કહું છું, મારા ભણાવવાથી આવડશે નહીં. તમારે આ રિએક્શનો મિનિમમ જાતે બે વાર સમજીને કરવી પડશે. આ બે એચ છે, બંને એચ આ બેને મળી ગયા એટલે 2 મોલ CH3COOH છૂટા પડે છે. ઓકે, તો અહીંયા જે આ બન્યો એનું આગળ ઓક્સિડેશન શક્ય નથી. અને મારું કામ પણ આ જ હતું કે ઓક્સિડેશન અટકાવી દઉં. જો ઓક્સિડેશન નહીં અટકાવું તો આગળ વધશે અને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જશે, જે મારે થવા દેવાનું નથી. ઓકે, હવે 11માની રિએક્શન આવી, ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન કરો. એટલે અહીંયા તમે ટોલ્યુઇન લઈ લો. આનું સૂર્યપ્રકાશની હાજરીમાં જો તમે ક્લોરિનેશન કરો, સૂર્યપ્રકાશની હાજરીમાં કરો તો એ પ્રક્રિયા અહીંયા કરશે. ઓકે, એટલે અહીંયા આવશે તમારી પાસે CH3 છે, ત્યાં થઈ જાય CH2Cl. આનું નામ થાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. આનું નામ થશે. ફરીથી તમે આનું રિએક્શન આગળ કરો હજી એકવાર, Cl2 સૂર્યપ્રકાશ. અને હું વારે વારે કહેતો હોઉં છું, સૂર્યપ્રકાશની હાજરીમાં કોઈ પણ રિએક્શન થાય એ મધ્યસ્થી એનો મુક્ત મૂલક જ હોય. ફરીથી આગળ રિએક્શન થાય તો એ રિએક્શનથી તમને અહીંયા CHCl2 મળે. બરાબર, હવે થશે બેન્ઝાલ ડાયક્લોરાઇડ. બેન્ઝાલ ડાયક્લોરાઇડ. અને હવે જો તમે આનું જળ વિભાજન કરી દો, બરાબર, H2O વડે, તો 2H 2Cl ને લઈ જશે અને અહીંયા એક O લાગી જશે. ઓકે, 11માની રિએક્શન છે. આ રીતે તમને બેન્ઝાલ્ડિહાઇડ મળી જાય. બરાબર, આના માટે બહુ ઊંચું તાપમાન જોઈતું હોય છે, 373. તો પહેલું ક્લોરિનેશન તો બેન્ઝાઇલ સમૂહ મળ્યો, બીજું ક્લોરિનેશન બેન્ઝાલ્સ મળ્યો અને પછી જળ વિભાજન. તો 3 રિએક્શનો એવી કે જે ટોલ્યુઇનની મદદથી તમને બેન્ઝાલ્ડિહાઇડ આપે છે. હવે એક રિએક્શન આપણે લઈએ જે બેન્ઝીનમાંથી તમને આ પ્રક્રિયા આપી શકે છે. ઓકે, તો એ રિએક્શનનું નામ છે ગાટરમેન કોચ રિએક્શન. ગેટરમેન કોચ રિએક્શન બહુ જ સહેલી રિએક્શન, પ્રક્રિયા લખીને તમને સમજાવી દઉં. આ રિએક્શન બેન્ઝીન વલય સાથે થશે. કોચ, કોનો CO લઈ લેવાનો, ચ માટે CH ઊંધો લખવાનો, યાદ રાખવાની રીત. CO પ્લસ HCl લો. કોની હાજરીમાં? તો નિર્જળ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. બાળકો, તમને એમ થતું હશે કે નિર્જળ શબ્દ કેમ વાપરો છો તમે? તો નિર્જળ એટલા માટે કે પાણી હોય ને, તો પાણીની અંદર રિએક્શનની પ્રકાર આખો બદલાઈ જતો હોય એટલા માટે. તો આ જે CO છે એ આ બેન્ઝીન ઉપર જઈને બેસે. તો જ્યારે CO બેન્ઝીન પર બેસે
ત્યારે હું તમને 11માં રોજ કહેતો હતો કે જ્યારે પણ કોઈ પણ સમૂહ બેન્ઝીન વલય પર આવે ત્યારે એ પોતાનામાંથી એચને છૂટો કરે અને એ એચ એની સાથે જ જોડાય. તો આ બની ગયો તમારો બેન્ઝાલ્ડીહાઇડ. તો આટલી 4 રીતે તમે બેન્ઝાલ્ડીહાઇડ બનાવી શકો છો. કીટોન બનાવવાની એક રીત છે જે 11માં ભણી ગયા છીએ, તો આમાં આપણે ભણી લઈએ ફટાફટ એટલે પૂરું થાય. ઓકે, તો કીટોન માટે અને કીટોન માટે આપણે બેન્ઝીનનું એસાઇલેશન કરવામાં આવશે. 11માંની રિએક્શન છે. આ તમારું બેન્ઝીન થયું. ફ્રીડલ ક્રાફ્ટ યાદ છે ને? ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનની અંદર ઉદ્દીપક કયો વપરાય? તો નિર્જળ AlCl3 અને RCOCl. આરની જગ્યાએ તમે CH3 લઈ શકો. તો અહીંયા તમને જોડાશે આ રીતે C≡O અને R. આપણી મરજી, બરાબર. હવે આરની જગ્યાએ AR લો તો AR એટલે એરોમેટિક. હવે તમે આરની જગ્યાએ જો મિથાઇલ સમૂહ લઈ લો છો અહીંયા, તો તમને અહીંયા મિથાઇલ બની જાય. ઓકે, તો બેન્ઝીન ઉપર સમજાવું છું ખાલી આ રીતે. બેન્ઝીન ઉપર જો મિથાઇલ સમૂહ જોડાય તો આનું નામ શું થાય? તો આનું નામ થાય એસિટોફિનોન. શું નામ થશે મિત્રો? એસિટોફિનોન. અને અહીંયા CH3 ની જગ્યાએ પણ બેન્ઝીન લાગી જાય. એટલે આ બાજુ તો બેન્ઝીન છે જ અને અહીંયા પણ બેન્ઝીન લાગી જાય. એટલે રિએક્શનો 3 છે પણ વાત એકની એક જ છે. તો આનું નામ બેન્ઝોફિનોન બની જાય. તો તમને થાય આટલી બધી રિએક્શન કેમની યાદ રાખવી? તો તમારે પહેલાં માત્ર આલ્ડીહાઇડ વાળી કરી દેવાની, પછી માત્ર કીટોન વાળી, અને પછી એની અંદર 2 ભેગા કરવાના જેમાં ચકેડાવાળી રિએક્શનો આવતી હોય. તો હોમવર્કમાં હું તમને આપું છું ચાર્ટ બનાવવાનો. તો ચાર્ટ કેવી રીતે બનાવીશું એક હિન્ટ આપું જરા તમને. ઓકે, તો ચાર્ટ બનાવવા માટે સૌથી પહેલા કે ભાઈ એવી રિએક્શનો કે જેમાં માત્ર આલ્ડીહાઇડ બનતો હોય, તો આલ્ડીહાઇડનો એક ચાર્ટ બનાવી દેવાનો. ઓકે, તો જો આલ્ડીહાઇડનો ચાર્ટ કેવો હોય તો અહીંયા વચ્ચે મૂકી દેવાનું R. હું હિન્ટ આપીશું, પૂરું તમારે કરવાનું છે. તો અહીંયાથી આમ એરો મારવાનો. પહેલો એરો તમને આવડે જ છે. પહેલો એરો ના હોય તો ચોપડી લઈને જ બેસવાનું. એમાં શું, અહીંયા લખવાનું પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી. આમ જેટલી રિએક્શનોમાં આલ્ડીહાઇડ બનતા હોય એ લેવાના. પછી બીજો ચાર્ટ દોરવાનો, એમાં કીટોન લેવાના અને એમાં આ રીતનો એરો આવવા દેવાનો. તો પહેલું શું આવશે એમાં એરો? હું એક આપું છું ઉદાહરણ. દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી. પછી ત્રીજો એરો તમારે બનાવવાનો આવશે બેન્ઝાલ્ડીહાઇડ માટે. એ જ્યાંથી બનતા હોય, જેમ કે ટોલ્યુઇનની સાઇડ ચેન દ્વારા. અને છેલ્લો કીટોન લઈ લેવાનો. તો આ 1, 2 અને 3 ચાર્ટ બનાવી દેવાના મિત્રો. ક્યારેય તમારે પ્રક્રિયાઓ મોઢે નહીં કરવી પડે. ઓકે, બહુ જ ધ્યાન રાખીને ચાર્ટ બનાવજો, તો જ તમને આ પોઈન્ટ આવડશે. તો આ સાથે આલ્ડીહાઇડ કીટોનની બનાવટો અહીંયા પૂરી થાય છે. હવે તમને ચેપ્ટરમાં આગળ પ્રક્રિયાઓ, ભૌતિક ગુણધર્મો ને એ બધું તમને શીખવા મળશે. ચેપ્ટર બહુ લાંબુ છે અને બહુ જ વાર લાગશે. આલ્ડીહાઇડ કીટોન પૂરું કરતાં જ આપણને મિનિમમ 10 થી 12 લેક્ચર નીકળી જશે. કાર્બોક્સિલિક એસિડમાં પણ મિનિમમ 7-8 લેક્ચર જશે. ઓકે,